ઊભો તો રે અહીંયા ઊભો રહે આમ ફોનમાં જો હેલો ફ્રેન્ડ આમ કર હેલો હેલો કર હાય કર એ ભાઈ આમ હાય અહીંયા ફોનમાં જોઈન કરવાનું છે હા ભાઈ કરતો ઋષિ હાય તો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ઋષિ કહેતા રામ રામ કહેતા રામ 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 હવે ઋષિ બોલે છે પણ સી કરવાનું ટાણું છું ને એટલે ભાઈ ચોટી ગયા છે અહીંયા જો નકર તો ઋષિ બોલો કા ઋષિ હરખું તો એ રામ રામ બોલ્યો સારું કહેવાય વાગવામાં આવી રહ્યા છે 11:30 અને આ બાજુ ઋષિ છે ને ટ્રેન જોવે છે ઋષિને ટ્રેનની તો બહુ એટલે બહુ ખબર પડે એટલે મારું અનુમાન એવું છે કે ઋષિ છે ને ગયા જન્મમાં ટ્રેનનો એન્જિનિયર હશે હે ઋષિ ટ્રેન એન્જિનિયર હતો તું હા કે ના તો કે હા એ પાસે હા એ રાતપાળી વાળો હશે કારણ કે રાતે પાછો જાગે ને દિવસે હુવે એમ રાતે છે ને હોતા કેટલા એ ટહુકા લે મમ્મી પપ્પા ને પછી સવારનો ટાઈમ થાય ને 6 વાગે ને ત્યારે એ હુવે ત્યાર પછી એક શબ્દ તમને સાંભળવા ન મળે એમ હા 10 વાગ્યા સુધી સૂતો રહે આ બાજુ મમ્મી જો માથું ઓળે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે તઈ કયો બસ હવે નવરા થયા ને હવે અને આ બાજુ સોનલ જે રસોઈની તૈયારી કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા રોટલી હા અમારા બધાને ઘરમાં એવી જ ટેવ છે જેટલી રોટલી કરવાની ને એટલી મુઠ્ઠી નાખવાની એમ ઘણા ખરા તો અટકળે બધું નાખી દે એમાંથી ને હજી એક વધશે હા આપણે માપ જ છે બે એટલે બે રોટલી જ ખાય એમ પછી આપણે એક બે વધારે કરવી કોકને વળી ખાવી હોય તો કોઈ વધારે ખાય જ નહીં ખાય જ નહીં અમુક દાળ એવું ભાત નો હોય તોય ત્રીજી રોટલી કોઈ ન ખાય દાળ ભાત હોય તોય બે ન હોય તો તો બે એટલે ફિક્સ રોટલીમાં તો એવું છે તો હું બનાવ્યું છે ટિફિનમાં દસ તો ટિફિન નથી ટિફિન નથી દાળ ભાત હા. રોટલી મકાઈનું શાક અને ટિંડોરાનું શાક બે શાક અને આ ઋષિઓને ખબર નહીં આ છે ને આ રોટલી કરવાનું ટાણું થાય ને આવી જ જાય આપો લોટ બાંધી એને લોટ જોઈને બધું જોઈ લોટ બાંધી નાખો પેલો પછી આપો જો હારો ભણવા જોઈ કા ઋષિ તો કાંઈ નહીં જો એવું છે અત્યારે તો નવરા થયા બધા અને રોનકને છે ને પહેલા દિવસે કેટલા કણ હતા 19,000 કણ હતા પછી બીજા દિવસે 13,000 થયા ત્રીજા દિવસે એટલે ગઈકાલે 17,000 થયા હવે આજે જોવાનું છે કે કેટલા કણ હોય ઇંગ્લિશમાં એને પ્લેટલેટ કહેવાય એ છે ને લાખોમાં હોવા જોઈએ 1.5 લાખથી ઉપર હોવા જોઈએ તો માણસ તંદુરસ્ત કહેવાય એમ તો હજી તો બહુ પહોંચવાની વાર છે જોઈએ ક્યારે બધા કણ છે એના નોર્મલ થાય છે એમ આજે તમે હમણાં ફોન કર્યો હતો ઘડીક પહેલાં પણ તો એનો રિપોર્ટ હજી નથી આવ્યો રોજે રોજનો રિપોર્ટ સવારે કરવાનો હોય તો એનો રિપોર્ટ નથી આવ્યો તો એ આવશે ને આપણે ઘડી કરીને ફોન કરશું અથવા પપ્પા આવશે ને તેને ખબર જ હશે તો એનું આપણે જાણશું કેટલા કણ વધ્યા એમ ને હારવાર મારા સસરાએ તે હાથનું ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે તો એને ટાંકાવાળું છે તેને ટાંકા તોડવા માટે જવાના છે તો આપણે દવાખાને જાવું અથવા પપ્પા જાહે ને તો એને હું કહીશ કે વિડીયો લઈને આપણને મોકલે એવું કંઈક કરશું આજે તમારે નથી જવાનું દવાખાને તો લગભગ કાલે જાય તો આપણે કાલે વિડીયો લઈશું અને રવિવારે ગઈકાલનો આપણે વિડીયો નથી લીધો આજે છે સોમવાર અને મમ્મી જો નીચે ફ્રૂટ લેવા ગયા છે ટેમ્પુડી આવી છે ફ્રૂટમાં તો શું હશે ચોમાસાનું ફ્રૂટ એ બધું એવું આવે જો અને સવારનું એમનું ઝરમર વરસાદ ચાલુ જ છે કાંઈ નહીં ચાલો હવે છે ને મસ્ત બધા બપોરા કરવા આવે ને ત્યારે મળશું અને હા અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો ને આવો સપોર્ટ એવને બપોરાના 12 વાગી ગયા છે અને આપણે જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી દહીં અને મકાઈનું શાક અને આ બાજુ છે ટિંડોરાનું શાક બે શાક બનાવ્યા છે જેને જે ખાવું હોય એ અને સંદીપ રોહિત અને પપ્પા અને મમ્મી જે ઋષિઓને ખવડાવે છે અને સોનલ જમવા માટે બેસી ગઈ ઋષિ જો ખાઈ લીધું છે સમજો અને પપ્પા દવાખાને ગયા હતા તો હું કીધું પપ્પા કાલ આપી દે રજા કેટલા કણ વધ્યા એવું ન ખબર નથી ખબર તો પપ્પાએ જો એને પપ્પાને નથી ખબર આપણે ઘડી કરીને ફોન કરશું તો ખબર પડશે કેટલા કણ છે વધી ગયા હોય તો જ રજા આપી દેવાના હોય નકર તો ન આપે પણ હવે ખબર પછી ચાલો ત્યારે મસ્ત બપોરા કરવા આવો આજે તે વ્લોગ નથી લીધો સર રોહિત સંદીપ નહીં આજ રજા છે હા એકાત્રા એમ ને એકાત્રા વ્લોગિંગ કરવાનું છે તો ચાલો ઋષિભાઈ મારા જો હેવી ડ્રાઈવર છે ભમ થાય ભમ ભમ જો ગમે ત્યારે બ્રેક લગાડી દે હો આપણે કેમ ભમ થાય એટલે તરત બ્રેક લગાડી દે અને તરત આમ બ્રેક લાગી જાય કા ઋષિ પણ વળાંક એવા મારે ને આમ જોતા રહી જાય એમ લાગે ઓહો આ કેવો હેવી ડ્રાઈવર છે એમ અને ટીવી એન્જોય કરે છે ઋષિ હકાય તો તાર ગાડી હકાય તો ઋષિ
એ જોતા જોતા અકાવશે ભાઈ પણ છે અમારે હેવી ડ્રાઈવર. શું કેવું તમારે કોમેન્ટ કરીને કહેજો. કારે શિવ કોમેન્ટ કરીને કહેવાનું ને ઋષિ કેવી ગાડી અકાવે છે એમ. ઋષિ અહીંયા તો એક વાત કહો કાનમાં. ઋષિ બમ ઓ માય ગોડ બમ થઈ ગયું. બમ થયું. મિની એવી ને માર લાગે મ્યાઉ. એ બમ થયો ઋષિ. બમ થયો. એવી ડ્રાઈવર બાય બાય. જોયું જા બમ થયું ઋષિ તૂટી ગઈ. લે હવે નહીં હાલે. જા બમ થઈ ગયું. રિપેર કરો હવે. વાગવામાં આવી રહ્યા છે 5 અને આ બાજુ જો દાદા પોતા છે ને રિસીવની ગાડી રિપેર કરે છે. અને આ ગાડીને રિપેર કરવા હાટુથી પપ્પાએ આવડો પાનું લીધું છે. જો એ કારણ કે આવડો બોલ છે ને ઘણી વાર નીકળી જાય છે, હાલતા ચાલતા નીકળી જાય છે, એટલે આ ફિટ કરવા હાટું પપ્પાએ પાનું લીધું. પાનું લેવું પડ્યું. ઋષિ પાનું લેવું પડ્યું. ઋષિ દાદા હું લઈને આવ્યા? પાનું હું લઈને આવ્યા? પાનું લઈને આવ્યા છે ઋષિભાઈ ને. એક બે વાર કહો ને તરત બોલી જ નાખે. કા ઋષિ પાનું લઈને આવ્યા છે દાદા. હું લઈને આવ્યા? દાદા હું લઈને આવ્યા? બસ એને જામ રમવાનું હોય. ના એક બોલ હાટોડે પાનું લઈને આવ્યા છે ને આ બધું બધા ઘરે આવી ગયા છે. સંદીપ ને બધા શું છે? તાપી મૈયાનો હેપી બર્થડે છે. તાપી દર્શન બર્થડે છે. તાપી મૈયાને સાડી પહેરાવવાની છે. સવારમાં નહીં ઉજવી નાખ્યો હોય તો સવારમાં ઉજવી નાખ્યો તો ઉજવી નાખ્યો. બાકી તો દર વખતે ગયા વખતે તું ગયો તો ખબર છે? આ બપોર કેડે જ ઉજવે છે. હવે અત્યારે જાય પછી ખબર પડે. ઓકે. અને જો ઋષિ રિહાણો એટલે જઈ ન્યા વહી જાય. જો રિહાણી સ્ટાઇલ જો ભાઈની. હું છું ઋષિવને હે જય કેવો બેહી ગયો છે રિહાઈને. હવે કોઈ એને બોલાવશે ને એટલે ઘડી ક્યાંય કરશે. હવે પાછો એ તો અહીંનો પાછો અંદર વહી જાય. કા ઋષિવ શું જોવે છે? ઋષિવ શું જોતો હોય હે? ઋષિવ શું જોવે છે? ભબ્બબ જોવે છે ઋષિવ. તો ઋષિભાઈ ભબ્બબ જોવે છે. એમને જોજો અવાજ આવશે પાછળથી. જો શું થયું ઋષિવને? આમ તો ગાડી રિપેર કરે દાદા. જો ગાડી રિપેર કરે. હાલ જો દાદા ગાડી રિપેર કરે. જો દાદા ગાડી રિપેર કરે છે. જો ને જો રિહાઈન પાસે વહી જાય ને. તો એવું છે. આ બાજુ રોહિત થતો છે. શું છે રોહિત? જંતર મંતરમાં દિલ્હીમાં હાલા રાખે. હા જો એવું છે. મેં મારો ફોન જોયું ને તો આખું એવું જ છે. જંતર મંતરનું બધું હાલે છે. કારણ કે પેપર લીક થઈ ગયા. એ જે ભણ્યા હોય, જેને એક્ઝામની પ્રિપેરેશન કરી હોય ને એ લોકોને ખાસ ખબર પડે કે પેપર લીક થાય ને પોતાની જે મહેનત ગઈ છે ને બાપરે એ ભણ્યા હોય ને એને જ ખબર હોય. અને આ બાજુ મમ્મી જો ચા બનાવે છે અને આ બાજુ સોનલ જો ઇસ્ત્રી કરે છે. થોડા ઘણા પવનથી સુકાય, થોડા ઘણા પછી ઇસ્ત્રી કરીને સુકાઈ જાય. કા બપોર પરલી ગયા કે નહીં હા. એટલે વળી હાલ્યા નકર તો ઉકાઈ ગયા હતા. હા એટલે પાસે નાખી દીધા. તો એવું છે ને બારીએ થોડાક નાખી દીધા છે કેમ કે બારીએ થોડો ઘણો પવન આવે ને ઓલો હજી રિહાણેલો જ છે. જો આ મમ્મી ગયા. જો હું છું ઋષિવને હું છું. ગાડી રિપેર થઈ ગઈ છે. ગાડી અકાય હવે કયું ને ઓલી ભાંગલી અગાવતો તો ને હે હું છું ઋષિવ પીટુ ભમચ્યું હે. જો રિહાવાની સ્ટાઇલ જો ઋષિભાઈની આવી રીતના રિહાઈ જો. ઋષિ બોસ આવી જોઈ નથી? ઋષિ દેડકો કેમ હાલે? દેડકો કહેતા દેડકો હાલતા કેમ હાલે ઋષિ? દેડકો બતાય ને તાર જોવું છે બધા કેમ હાલે દેડકો હાલ ને. તો કાંઈ નહીં ચાલો ગાઈઝ એવું છે. ચા નાસ્તો બધા કરી લેવી ને પછી મળીએ. તો જો વાળુનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં છે ખીચડી, વઘારેલી ખીચડી. અને આ બાજુ સોનલ જો ઋષિનું તૈયાર કરે છે ચોળેલું. શીરો અને ખાઈને આવ્યો છે. તોય ભૂખ લાગી છે. ખાઈને આવ્યો તો હજી એમ કેસ નથી ખાવું છે. પણ મેં કાલે પુટલા બનાવ્યા તો મેં પેલા 2 બનાવ્યા. મેં કીધું 2 જ ખાહે
પછી હજી ખાવું છે તો પાછા 2 ખાઈ ગયો ઈ બોલો સોસ હતો કે નહીં? હા એ ખાય. સોસ તો પછી પેલા 2 પુડલામાં જ આપ્યો તો બીજા 2 પુડલામાં નહોતો આપ્યો પછી ફરી સીતા. અને એને કાંઈ માંગ્યો નહીં મેં કાંઈ આપ્યો નહીં ભલે ખાતો એમનો એમ અને આ બાજુ જો મમ્મી બેઠા છે અને આ બાજુ 2 ભાઈ દરરોજ મંદિરે છે અને મંદિરે ચાંદલા કરે જો પહેલી વાર કર્યો કરી દીધો હશે. હા, તાપીનું હતું ને જન્મદિવસ હમ. ઉજવણી એટલે. તે તમે ગયા ત્યારે ઓઢાવી હતી હાડી કે બાકી હતું છે છે ઓકે તો એવું હતું આજે સૂર્યપુત્રી કે એવું છે ને? પુત્રી હવે હા, પણ સૂર્યપુત્રી તાપીનો જન્મદિવસ હતો ને એવું ઘણું માતમ છે તાપીને તેનું કા એવું ન હોય ગરુડ જ્યાં પૂનમ જે નદી હોય ને એનું માધ્યમ ન હોય. એ વાત થાય આપણે કેમ હરિદ્વાર દરગાહ અમે જઈએ ને તો ત્યાં ઓલા ઘરે આજુબાજુ રહેતા હતા ને એ બધા કંટાળી ગયા. હા, એને તો ઘરમાં નળ ખોલે એટલે ગંગાનું પાણી આવે ઈ કે રોજ છે ને આ પબ્લિક કાંઈ આવે અમારે અમુક ગલીઓ છે ત્યાંથી આપણે જાતા ને હા, ઋષિકેશ જો ને ગયા હતા ઓલા ઘાટેથી હા. બધા હેરાન થઈ ગયા. હા કારણ કે એ લોકોને રોજનું ત્યાં રહેવાનું હોય રોજ ટ્રાફિક આપણા વચ્ચે આપણે સાઈ ફરવા એટલે ટ્રાફિક થાય આપણે એ બધાને ગંગામાં નાઈ નાઈને પાપ ધોવાઈ ગયા હોય. હા એને તો ઘરે પાણી આવતું હોય પણ મહત્વ હોય એટલે હા, એ એમ તો એમ જ આપણે હોય. અહીંયા તાપીનું બધા બહારથી બહુ આવે. આવે હા એમ જ આપણે હોય. જાતા હોય અમુક જેવો શ્રાવણ મહિનો હોય ત્યારે જાવી એમ તો એવું છે ઋષિને તો રોજ જવું હોય પણ અમે જવાનું નથી. તો ભૂમાં જવું જોઈએ તો હાલવા મળે એવો છે તો ચાલો મસ્ત વાળું કરવા માટે અને પપ્પા છે તે રોનકનું ટિફિન લઈને ગયા છે આજે ના કણી વધી જશે કાલ લગભગ લાખમાં કણ આવી જાય એવું વિચાર છે હા તો કાલ રજા દઈ દે. એટલે કાલ રજા આપી દે કાંઈ નહીં ચાલો સાથે કઢી પણ છે